તો ગુડ મોર્નિંગ બધાને ભાઈ, કેમ છો બધા? સ્વાગત છે ફરીથી આપણા નવા વ્લોગમાં. તો અત્યારે છે ને આપણે મસ્ત નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાય છે અને આજે છે હાર્દિકનો માંડવો, બરોબર. તો આ બે છે ને રેડી થઈ ગયા છે, સવારે તૈયાર થવા જતા. આપણે પણ નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. મમ્મીને મેં કંઈક કરો ગાળો ન હોય ત્યાં ગોળ દૂધ આવી જાય કા, ખાલી માથું ને એવું વળવાનું. આ જો ભાઈ રેડી રેડી લ્યો સરસ. તો આ બધું મંડપ ને એવું બધું આપણે નાખેલું જ હતું. આ બધું પાથરી દીધું, ગાદલા ને એવું બધું નાખી દીધું. મારા આ ભાઈ છે ને ખોટવાયેલા છે થોડાક. કાલે હવનમાં ન ફેરો કા એને જ ભાઈ બાટલા ને એવું ચડાવવાનું પેટમાં દુખતું હતું ને તે પાલટાને લઈ જાય. હવે જો તો અમારે જો કેવલ પટેલ છે અણુવર છે હાર્દિકના, બરોબર. તો એ પણ રેડી થઈ જશે અને બહાર ઢોલ પણ વાગવા મળ્યો છે. તો ભાઈ પોસ્ટર ને એવું બહાર લાગી ગયું છે, બરોબર. અહીંયા અને ત્યાં અંદર લગાવ્યા. બાકી ગણપતિ બાપાની મૂર્તિ ને એવું બધું કરી નાખ્યું રેડી. જો તો જો ભાઈ હાર્દિકભાઈ રેડી થઈ જશે ને છે ને બહાર ફોટોશૂટ ચાલુ છે. અને જો બધા આપણે પણ બધો ફોટો પાડી લીધો હોય. અને જો બે રાડા ફોટો પાડે અને એન પર માંડવામાં બધા બેઠા હોય. એ તો બધા આપણા ભાઈબંધો આવ્યા છે. આપણે છે ને આવ્યા છીએ વરરાજાનું થોડુંક શૂટિંગ કરવા. તલવારનું જ્યાં જ્યાં હાલતું હોય ને બધું, બેનનું તલવારું દે હાથમાં એ બધું, બરોબર. મંદિરે આવ્યા છે. હા ફાઇનલ છે ને જમણવાર ચાલુ થવાનું છે. અહીંયા આપણે ભાઈબંધના વનડે રાખ્યું છે જમણવાર બપોરનું. ના જો ભાઈ બધું હર્ષિલ ની બધા આપણે કાઉન્ટર થઈ જશે રેડી. તો આપણે આ છે ને પાણીપુરીનું પણ રાખેલું છે. જો અહીંયા પાણીપુરીનું કાઉન્ટર છે. અહીંયા ભાઈ માયાભાઈ, મુન્નાભાઈ અને રવિભાઈ અંધા પાણીપુરીમાં છે. અંકિત હે ભાઈ જમી કાર્ય છે ને આપણે આવી ગયા છીએ ફોટા પાડવા. વરરાજાને જે ફોટા પાડે ને ત્યાં, બરોબર. અમે ફોટા પાડવા આવ્યા છીએ ભવનાથ ફોટો પાડવા આવ્યા. અવધૂત આવી ગયો છે એનો સ્કોર્પિયો લઈને. તેની સ્કોર્પિયો લઈને આવ્યા છે ભવનાથ ફોટો પાડવા. બધા મિત્રો પાછા વરરાજાની બધા ફોટા પાડે છે હાર્દિકની, બરોબર. કુલદીપ આવ્યો છે યારે. એટલે ભવનાથ આવ્યા હતા બે વાઘા નહીં ગયા. તો પાર્થ ને એ પાસે આવી જશે પાછળથી હોન્ડા સિટી લઈને હાર્દિકની ભાઈની ગાડી લઈને. કેમ કે ભાઈ ફોર વ્હીલમાં છે ને જગ્યા ન રહે પછી કા, પછી બીજી ગાડી લેવી પડી. હા ફોટા ફાડીને પાછા હવે જઈએ છીએ ઘર સાઈડ. ત્યાં છે ને પીઠીનું પણ આપણું બધું આયોજન થઈ ગયું છે. પીઠીનો જે સેટઅપ ગોઠવાનો થઈ ગયો રેડી. બાકી આ ગાડી લઈને પાછા નીકળીએ ભાઈની ફોર વ્હીલ હોન્ડા સિટી. ચલો આપણે છે ને ફોટા પડાવીને આવી ગયા ઘરે. અને પછી આપણે પીઠીનું અત્યારે આયોજન કરેલું છે. અત્યારે આપણે મસ્ત રેડી થઈ ગયા છીએ. પીઠીના કપડા પહેરી જો હું ને હાર્દિક બે મહેમાન આવી જશે, કેમેરા વાળા આવી જશે. ચાલો હવે છે ને બહાર તમે આયોજન દેખાડ દો. અહીં જો બહાર બધું. તો ભાઈ જો વૃષ્ટિ પણ થઈ ગઈ છે રેડી. માહી પણ કમ્પ્લીટ. ના જો બધા મામેરી અને આપણા મામાના ઘરેથી બધા આવ્યા. મમ્મી પણ રેડી થઈ ગઈ જો. કુલદીપ મને નથી ખબર. તો ફાઇનલી ભાઈ કેમેરા વાળા ચાલુ રાખજે. તો ફાઇનલી ભાઈ અત્યારે છે ને આપણે
બેઠા છે ખુરશીમાં છે અત્યારે વારો છે હાર્દિકનો ઓરાવા ટાણે આપણે અહીંયા બેઠા છે ત્યાં બધા બેઠા છે ફેરવીને આવા કપડા નહીં પહેર્યા હોય તૈયાર આવા કપડા નહીં પહેર્યા આપણે આવા પહેર્યા આપણે વરદી વાર છે ઓકે આમ કરવાનું પીઠી ફોડવાની સરસ લ્યો તો જો ભાઈ હલ્દીનું કંઈક આવું ડેકોરેશન કર્યું છે બરોબર અને ફોટા ને એવું બધું પાડવાનું છે બસ રાખો હરિયા રાખો બધા બસ થાળી લઈ જાઓ પાછળ તમે આગળ લઈ જાઓ નજર રાખો તો ફાઇનલી ભાઈ અમે છે ને અહીંયા આપણે પૈસા બધા લખાવે પીઠીમાં બધા લખવાનું છે તો અમે બધા મિત્રો બધા બેઠા છીએ અને ભેગી થઈ છે આ બધા ભાઈબંધો છે અહીંયા મૌલિક છે અહીંયા બધા લખ્યું છે અહીંયા બધા બેઠા છે પાછળ બેઠી બરોબર ભાઈબંધો અહીં બેઠા અહીંયા બધું પીઠીનું જે ચાલુ છે ફોટા પડવાનું બધું હાડિયું દેવા લેવાનું ફાઇનલી આપણે છે ને મસ્ત આપણે રાત કરવા તૈયાર થઈ ગયા છીએ ગાડી આવી છે ને લેવા જવાનું છે ઓલા વન ડે અને અહીંયા વરરાજો પણ રેડી થઈ ગયો છે ભાવીને બાંધ્યો સાફો બરોબર મસ્ત કમ્પ્લીટ ના બધા તો આપણે ફટાકડા લઈને રેડી થઈ ગયા હું તો માવો ખાઉં છું માવાના બંધન ના મમ્મી પણ જો રેડી થઈ ગયા છે કમ્પ્લીટ શું વાર છે હવે ચાલો